હરણી કુળદેવી અને કરણી અમને કરીને સહાય પણ સમરના મા સાથ આપજે આઈ વર રે દાડી વીંજબા અંતર ઉચાટમ લેખ લલાટમ ઘડો સુઘાટમ દેવ ગતિ એ વાલમ ની વાટમ તન લલખાટમ વાડો દાટમ કમર કસી પુગપુર પાટમ મસ્તક માટમ કરી જપાટમ ચડ્યો એવે ગઢ નો વારણ ધર્મ સુધારણ ચારણ કારણ રણ ચડ્યો ઈ ચારણ કારણ રણ ચડ્યો પેડલાના પાદરમાં પેડલાના આંગણામાં પેડલાની ભૂમિમાં અને પેડલા વાળા વીર વસરાજના ધામમાં એના નામનો ખાતરીજના આ દિવસનો જ્યારે દ્વિતીય મહોત્સવ છે વીર વસરાજના આંગણામાં જેના મસ્તકો નમે છે એવા બધા માઢોડાઓ અને એમના સેવકગણ જ્યારે ઉજવી રહ્યા છે વાછરાભાના નામના ધોપેલિયા હવાર હાંજ ફેરવનાર ચારણ પરિવાર ભુવાતા કોડીદાનભાઈ થી લઈ અને સમગ્ર એમનો પરિવાર લાડલી દીકરી બા ચારણની દીકરી ની ગળાની એક ખટક કેવી હોય સાંભળવું હોય તમારે વેજલબેન ને સાંભળવી પડે એવી એના આંગણામાં સંબંધના તાતને દોરવાય અને હું મારો રાજીપો વ્યક્ત કરવા માટે એક પ્રોગ્રામ માંથી આવ્યો છું એટલે મોડું છું. ઘણા બધા ગીતો ગવાણા કમલેશભાઈ સંચાલન કરે છે. મારી પહેલા હરેશદાનભાઈ બોલ્યા છે, ગાયો છે રામભાઈ, હમણાં દીકરી બા ગાતા હતા. સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ અને વહી બાણ. મિત્રો, આ દુનિયામાં જો કોઈ કામ કરતું હોય તો સમય કરે છે. એટલે વાછરા પાસે અથવા તમે જેને માનતા હોય એની પાસે સમયને માગવો. સમય સારું હોય છે ને એટલે બધું સારું થાય. અને એક શક્તિ છે એ રમે છે. આજે વીર વાછરાના નામ ઉપર હું તમે ઓળખોળ થાય કે તમે જેને માનતા હોય, કોઈ ભગવતીને માનતા હોય, અરે રામને માનો, કૃષ્ણને માનો, પૂરા લગી માંડી અને મામા દેવ લગી તમારા મસ્તકો જ્યાં પણ નમતા હોય એની એક ઉર્જા કામ કરે છે. જો પોઝિટિવ વાતાવરણ આપણું બને તો એમાં શંકાને સ્થાન નથી. વર્ષો પહેલાની જે ઘટના, આજે વીર વસરાજના નામ ઉપર મને એક ગામ બતાવો એવું કે જ્યાં વાછરો નો બેઠો હોય. બીજા બધા માટે વાછરો કઈક જુદો હોય છે, પણ ચારણ છે ને એ વાછરાને વાછરા ભા તરીકે જોવે છે. બેન અને ભાઈ નો સંબંધ. વાછરો હોય ને આવડ હોય અને આવડ હોય ને વાછરો હોય. એ આંગણામાં એના નામનો અવસર ઉજવાય. એમાં વધારેલા અમારા ચારણ સમાજના જોગમાયાઓ, ચારણ સમાજના વડીલો અને વિતર સમાજ વીર વસરાજના નામ ઉપર, ઓળઘોળ શક્તિના નામ ઉપર જેના મસ્તકો નમે છે એ પધારેલા તમામ વડીલો, યુવાનો, માતા બહેનો, દોસ્તો અને બાળકો. સમય ઘણો વયો ગયો છે.
આમ તો 70 વર્ષ ઘણા પાસે વયા ગયા, સમયની ક્યાં વાત કરવી. સમયની કિંમત તો જે સમયને સમજતો હોય એના માટે છે, આપણે તો બસ પણ એક ચારણના નેહડામાં પરંપરાગત રીતે જે દુભેલિયું ફરે છે, અમારા કોળીદાનભાઈ પૂજ્ય ભુવા હતા, એમનો પરિવાર, એમાં હું આવ્યો છું. એટલે એકાદી વંદના ભગવતીની કરી પછી વીર વાછરાજાની વાત, અને તમને જેટલા બેઠા છો માતાઓ બહેનોથી માંડી મને જે આવડે છે, કલાકારનું સ્ટેજ આજે એક સમય હતો, એક દિવસ હતો, કલાકારની એક ગરિમા હતી. એકાબીજા કલાકારને એકાબીજા કલાકાર સમજતા. આજે ઈ પૂરું થઈ ગયું. કાનજી બોટા બારોટ એમ કહેતા કે 12 વર્ષે સ્ટેજ ઉપર કેમ બેહવું ને ઈ ખબર પડે. અટાણે તો સીતા ફૂલવડી ભજીયાની જેમ તૈયાર થઈને આવે. અમારા પૂર્વજો, બીજી એક હું હમણાંથી બોલતો થયો છું, નકર હું ન બોલતો. બોલું છું એટલા માટે, મોબાઈલના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારના યુવાનો એવું સમજે છે કે ચારણોનું કામ ગાવા બોલવાનું છે. તો હું એને જાણ કરું છું કે ગાયે બોલીએ છીએ તો અમે 1% છે, અમારું 99% ચારણોની પરંપરા બહુ જુદી છે, ઉજળી છે અને હાચવા જેવી છે, અને હજી એની હાચવી છે. એટલે તમે એવું ન સમજતા કે આ ગાય બોલે ઈ છે, ના, એ તો અમે નીકળ્યા છે. જે કઈ હોય એ એક પરંપરા છે, હચવાય તો સારી વાત છે, પણ ચારણ ને 1.5 સૂરો કીધો છે, એટલે બીજી ભૂલ તો કોઈ કરતા જ નહીં. આ મારી એક વિનંતી છે ચારણ તરીકે. ઉજળા ઇતિહાસો પડ્યા છે, તમારી પાસે નહીં આવ્યા હોય, તમે વાંચો, તમે જોવો. કાલ સવારનું ખોડીદારભાઈ ભૂચર મોરીના યુદ્ધમાં 16,000 ચારણો કાયમ આવ્યા છો, અને વર્ષો પહેલા અમારી જગદંબાઓ ત્યાંથી નીકળી છે. આજે એ ઘડી કે વર્ષો પહેલા જે કઈ કહી ગઈ છે ને, એ ઘટનાઓ આજે ઈ ગામમાં બને છે. ઈ ઉજળી પરંપરા લઈને અમે આવ્યા છે. આવું બોલવું તો ઠીક છે, હવે તો એ સમય પ્રમાણે બધું થાય. એટલે એક પરંપરા જ્યાં વીર વસરાજના નામનું દુભેલિયું ફરે છે. કેવો છે દાડો, મારી ભાષામાં કેવું હોય ને, વાછરો વાછરો. કલિકાલ યુગ છે, પણ રાફડા છે એ કોઈ દિવસ સુના ન હોય. તમે એવું ન સમજતા. મારી તમારી ઉજળી પરંપરા છે સમગ્ર હિન્દુસ્તાનની. મારા તમારા સનાતન ધર્મથી લઈ, મારી તમારી શક્તિ ઉપાસનાથી લઈ, મારી તમારી જેના ચરણમાં મારા તમારા મસ્તકો નમે છે એ બધા એ ઉજળી પરંપરા. પણ દાદ બાપુ કે એમ કે દત્ત જેવા જો યોગીની ફૂંક લાગે તો ધૂણા તપના હજી દખીતા નીકળે. જરૂર ફૂંકની છે, માથે ધૂળ ચડી ગઈ છે, માથે રાખ ચડી ગઈ છે, બની શકે સમય પ્રમાણે, પણ એની હેઠે જે છે એ તો એની ઉજળી પરંપરા છે. એ વીર વસરાજ કેવો છે? હું એક લોક સાહિત્યકાર તરીકે વાતા ખોડીદાન ભાઈના આંગણામાં, વાછરાના આંગણામાં આવ્યો છું. તો ઘણી વખત મેં ગાઈ છે, તમે સાંભળી. અહીંથી જેટલું ગવાય છે, બોલાય છે. હવે આ સોશિયલ મીડિયા આવતા હું નથી માનતો કે કાંઈ અજાણ રહ્યું હોય, બધાએ સાંભળ્યું છે. એ વાત બાકી. એક સમય હતો, એક વખત હતો કે માણસો સાંભળવા જતા. આજે તો તેને પ્રેમ છે, ભાવ છે, જે ખરેખર લોક સાહિત્યનો કે ભજનનો, સંતવાણીનો જીવ છે. એટલે કે શરૂઆતમાં આવે અમારા પ્રોગ્રામમાં 4 પ્રકારના માણસ આવે. 10 વાગે આવે ને ખોડીદાનભાઈ, 10 થી 11 લગી બેઠા હોય ને જોવા આવ્યા હોય. કેટલાક માણસ છે, કેવા કલાકાર છે, કેવા કપડા પહેર્યા ને કેવડા લાંબા વાળ છે. આ બધા વીર જોવા વાળા એ કલાકે જોઈ નીકળી જાય. પછી 11 થી 1 વાગ્યા સુધી ઈ બેઠા હોય જે ઘરેથી રજા લઈને આવ્યા હોય.
મને જવા દે, હું 1 વાગે વયો આવી. મિસ કોલ ચાલુ થાય એટલે ગજબની વાત બકરી જાય એમ જાય. 1 વાગે આ નીકળી જાય. 1 થી 4 અને 5 લગી મને ગમતું ઓડિયન્સ હો. મને કોઈ એમ કે તો 1 વાગ્યા પછી જે માણસો બેઠા હોય ને એને કાંઈક ખબર હુજતી હોય, કાંઈક મજા આવતી હોય, કાંઈક આનંદ આવતો હોય. એટલે કહું ભાઈ તમારી પાસે કઈ 5-10% વ્યાજ ચડે, તમે હોઈ જાવ તમને નીંદર આવી જ જાય. પણ આનો થોડોક જીવ હોય એટલે 1 થી 4 લગી જે બેઠા હોય ને ગમતું ઓડિયન્સ બેઠું હોય. મારા ભાગમાં મને ઈ આવ્યું ટાણે. પછી કેટલા બેઠા એની અમે નોંધ નથી લેતા, કેવા બેઠા એની નોંધ લઈએ. તમને ખબર ન હોય તો હું કહી દઉં, મને આ ફિલ્ડમાં 30 વર્ષ થયા. મેં બહુ ધ્યાન રાખ્યું ને તોય 50 વર્ષનો થઈ ગયો. તમે ધ્યાન બહુ રાખ્યું. આ વર્ષે કવિ કાગના ફળીએ પૂજી મોરારી બાપુ નાથે મને કાગ એવોર્ડ મળ્યો ને ત્યારે મેં કાગના ફળીએ કીધું, બાપુ 30 વર્ષ પહેલા મેં ભજન ગાયેલું, તારા આંગણિયા પૂછીને કોઈ આવે, એ 30 વર્ષ પછી કાગના આંગણે હું પૂગ્યો છું. એટલે અમને હવે એમાં નવી વાત નથી અમારા પાસે. અમે લાખો માણસમાં બોલ્યા છે. અને રેડિયો સ્ટેશનમાં અમે જઈએ ને 1 જણો જ હોય, એ અમને આમ કરે 30 મિનિટ આપે, આમ કરે એટલે અમે ચાલુ થઈ જાય, ઈ વયો જાય 28 મિનિટે પાછો આવે. માણસના પેટનું નથી હોતું, ન્યાય અમે બોલ્યા હો. એટલે અમારા માટે આ કોઈ નવી વાત નથી. પણ અમે તમારા મોઢા જોઈએ એટલે લોક સાહિત્યકાર તમને હું કહી દઉં કે 12 વર્ષ કોઈ પણ ફિલ્ડમાં કોઈ માણસ છે વિતાવે ને એટલે જે ફિલ્ડમાં હોય ને એ ફિલ્ડનો હુનર એની પાસે આવી જાય. આ નિયમ છે. કોઈ સંત છે 12 વર્ષ એક જગ્યાએ બેસીને પોતાની ભક્તિ કરે એટલે બધું એની પાસે આવી જાય. પોલીસ ખાતા કોઈ પણ ખાતામાં નિષ્ઠાથી માણસ નોકરી કરે, ખાસ કરીને પોલીસમાં કોઈ 12 વર્ષ નિષ્ઠાથી નોકરી કરે એટલે 13મે વર્ષે મારું તમારું ફેસ રીડિંગ કરી શકે, મારું તમારું મોઢું જોઈને કહી દે આની ગુનો કર્યો કે નથી કર્યો. આ નિયમ છે. એટલે હું 5 એટલે હવે કેવા બેઠા ને 1 થી 4 વાગ્યા લગી 5 વાગ્યા લગી એ અમારું ગમતું ઓડિયન્સ. અને 5 વાગ્યા પછી એ બેઠા હોય જેને કોઈ ખોલે એમ ન હોય. ડેલીએ બેહવા કરતા ગાયદલા છે એવું નથી. અહીં તો સવારના 7 વાગે પણ વાછરો વાછરો છે. કેવો છે? પોખણ ને પડવેડા તણી અને રાણા રમતું મેં પણ પોખણ ને પડવેડા તણી અને રાણા ઈ રમતું પણ ખેલને ઠંડા નાઈ ખે જોને વેગણ કારણ વાછરા એવા ખેલ ખેલાય છે. ખેલા રણ રંગ ના ખેલો રે આવી રણ બોમુઆ ખેલો રે ખેલા
આપી ગાયની ખાતર યુદ્ધ શોભાવે રે વિજય લઈ વાછરો આવે રે રાણો આજ રમતો આવે રે કરવાને નેવર આવે રે વિજય લઈ વાછરો આવે રે રાણો આજ રમતો આવે રે જો સતરાવાના આંગણામાં બહુ મોટો મહોત્સવ અત્યારે ઉજવાય છે. નાના નામ ઉપર સમૂહ લગ્નથી માંડી વાસણબાઈની મૂર્તિની સુવર્ણ મહોત્સવ ઉજવાય છે. 50 વર્ષથી આ તો વાત કરી સમય છે તો આખી જે કઈ ઘટના બની છે બીજો રે પરચો સતરાવાના પેટમાં વાસણબાઈ
બધા ગીતો ગવાણા છે અને ગાયા રાખો તોય ખૂટે નહીં એટલા લખાણા. કારણ કે એનું જીવન જ એવું હતું સાહેબ. તમે કલ્પના તો કરો, એ વખતના માણસને મરવાના કોડ હતા, આજે જીવવાના. આજે માણસને બધામાં ઉતાવળ છે, મરવામાં નથી. તમે જ્યાં જાવ ને મારો પેલો વારો આવવો જોઈએ. આમાં તો કે કોક દી શમશાનમાં મારો પેલો વારો આવવો જોઈએ. અને બીજું વાતા કોરોના કાળ પછી આપણે બેઠા છે ને આ વાછરાની મોટા મોટી મારી તમારી પાસે મહેરબાની છો, કેટલાયના માળા વિખાઈ ગયા. આપણી હાજરી છે કોરોના કાળ પછી એની મોટા મોટી કૃપા. આપણી હસ્તી જ નથી. હું તો બહુ સારી રીતે આ દુનિયામાં કાંઈ આપણી હસ્તી નથી. આ વાછરાના આંગણામાં તમને નિયમિત બનાવે વાછરો 10 દિવસથી માંડી 10 લાખ દીધા જેવા રાખે. મેં ખોડીદાન ભાઈ કહ્યું કે આજે જોંગી મને ઘણા ફોન આવ્યા જો ભાઈના આંગણામાં, પણ મેં કીધું ભાઈ મેં કહી દીધું છે, હવે મારાથી ફેરફાર ન થાય. અખાત્રીજનો આ તહેવાર વાછરાના નામ ઉપર ઓળઘોળ થઈ જવાનો આજનો આ દિવસ આપણો. એટલે તમને નિમિત્ત બનાવે આમાં, તમે જે દિયો ઘણું દીધા જેવું છે. કાંઈ ન દઈ શકીએ ને કોક દીએ જોઈને રાજી થાય ને તોય વાસરો ભા રાજી થયો, પણ અઘરું બહુ, ઈ તો સહન જ ન થયો. આવા પ્રોગ્રામમાં કોઈ ઊભો થતો હોય તો પાસે વાળો પકડી રાખે, રેવા દે તારી હારે મારે મૂંડાવવું પડશે. દીએ તો નહીં દેવાય નથી, ઘણું દીધા છે. એટલે એક વાત મને બહુ ગમે છે, માણસ શું ન કહી શકે યાર. તમે જ્યાં હોય ત્યાંથી બેઠા બેઠા ભલકારો તો દઈ શકો ને, પડકારો તો દઈ શકો ને, એ બધી નોંધ લેવાય. મહારાજાએ એક નક્કી કરેલું સવારે 9 થી સાંજના 5 વાગ્યા લગી મારે દાન દેવું. દેતા આજે દે. સવારે 9 વાગ્યાથી મહારાજ છે 5 વાગ્યા લગી દાદા માણસ ભી બોલે હો. એમાં 5 વાગ્યાનો સમય પૂરો થઈ ગયો તો એક જણો રહી ગયો. મહારાજાએ કીધું કે મારો સમય પૂરો થઈ ગયો, હવે કાલે વાત. બોલો સવારે વેલો આવીને બેસી ગયો કે આપણો પેલા વારો આવી જાય. એ વેલો આવીને બેઠો ને એમાં 8 વાગે બેઠો, એમાં 8:30 થી માણસ આવવા માંડ્યા. તેની વાહે આવીને કોઈ બેહે એટલે પૂછે કે તારે કેવી જરૂરિયાત છે? ભાઈ મારે બહુ જરૂરિયાત છે. કે તો તું અહીં આવતો રહે. એમ એકાબીજાને પૂછતો રહે તારે કેવી? મારે બહુ જરૂરિયાત. કે તું અહીં આવતો રહે, તું અહીં આવતો રહે. પાછો છેલ્લે વયો ગયો. વળી 5 વાગ્યા તો એક જ રહી ગયો. મહારાજ ને જો કાલે રહ્યો તો એ જ માણસ રહી ગયો. વળી ત્રીજે દિવસે ઓલો 8 વાગે આવી ગઈ ગયો. વળી માણસ આવે એટલે પૂછે તારે કેવી જરૂરિયાત? ભાઈ મારે બહુ જરૂરિયાત. કે તો તું આવતો રહે. વળી પૂછે તારે મારે તું આવતો રહે. વળી પાછો છેલ્લે વહી ગયો. 5 વાગ્યા તો છેલ્લે એક જ વચ્યો. પછી મહારાજ થી રહેવાનું નહીં એટલે મહારાજે પૂછ્યું તું શું કરો? એ કે તમે કરો ઈ કે હું તો આપું કે હું આપું. આ ઈ પ્રદેશ છે મિત્રો, અહીં લેવા આવે ને ઈ ધારે તો આપી શકે. એટલે એવું નહીં મૂંઝાવાનું કે હું કઈ દઈ નથી શકતો. એટલે કાગે લખ્યું છે, મેં કીધું એ દી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે જી. ભાઈ તારે કાને રે એ જી સંકટ કોઈ સંભળાવે રે એ બને તો થોડું કાપજે રે જી. આવે મોટી ખડકે મેળ્યું અને ધોળા લાગે ધામ ન લે કોઈ એના ના ભાઈ ખરે બપોરે ખીમરા. પગલાના પાક જેવી મેળી હોય પણ તમે કોઈને આવકારો ન દિયો તો આપણા આંગણામાં કૂતરું નથી ઉતરતું છે. આપણે તો માણસના પેટના છે, હજી કઈ એમ ગઈ ગુજરાત થોડા છે આપણે. એવી મેળીઓ આપણે જાય નહીં સાહેબ. આવકારો આપજે એકા. છેલ્લી કડી મને બહુ ગમે કે કાગયે ને પાણી બાજે બેરો બેહી ખાજે રે એ જીને જાપા રે
એ ઉધી તું મેલવાન જાજે રે આવકારો મીઠો આપજે રે જી ભાઈ તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે એને પાણી પાજે ભેરો બેહી ખાજે ને ઝાપા ઉધી મિલવા જાજે આ કાગે લખ્યું મેં લખ્યું હોય તો બરોબર છે કાગ લખે છે કે એમને એમ નહીં લખતા હોય હોતા પેટલાના જાપેથી જે માણસ આવ્યો હોય ને પેટલા ગામનો જાપો જોયો હોય એને મૂકવાનો જવો પડે કાગ પાણી પાજે ભેરો બેહી ખાજે મહેમાનને હંમેશા ગરદણી ભેરું બેહવું જોઈએ ખાવા મીઠે મોરું હોય તીખું હોય તો ગરદણી કઈ હશે મહેમાન ને કઈ હશે અમુક અમુક તો એમાંય ઝપટું બોલાવી લે બધાય તો ન હોય એક મહેમાન હમણાં જમતો હતો તો જમતા જમતા આમ જોયું તો પાપડ આમ જોઈ ગયેલો મહેમાન કે પાપડ ભૂલી ગયો ગરદણીઓ પણ કવાજી મહેમાનો કવાજી ના પેટ નો કવાજી તો હજી રહી જાય પાપડ જોઈ ગયો મહેમાન ને ગરદણી કે તો હાલો આવતો હતો ને ઘરો મળ્યો મને કોઈ ઓ એવડો લાંબો તો ગરદણી કે કેવડો લાંબો હતો એ ઓલા પાપડ જેવડો છે તેમ કરીને દેખાડી દીધા કે તારા બાપ ભૂલી ગયો તું આ બધાય આવવાનો હોય મહેમાન છે ને ઉજળી ગામડાની પરંપરા છે અને એ ઘરનું માણસ સારું હોય ને તો તમે 4 મહેમાન લઈ જઈ શકો તાકાત નથી આપણે કોઈને વેમ હોય તો કાઢી નાખજો માતાઓ બહેનો છે ને એના થકી મારા તમારા આંગણા ઉજળા છે આવકારો મીઠો આપજે એ હારા આવકારા ઘરની જગદંબા હોય દીધા હશે ને ત્યાં કાક બાપુએ લખ્યું હોય માતાઓ બહેનો છે ને હા મહેમાનને લઈ અત્યારે તમે એ વાતમાં માલ નથી એક જણાને ઘરવાળીને ફોન કર્યો ખાબરું કે 5 મહેમાન આવે જમવાનું બનાવજો ઓલી બાઈ કે એ સુવિધા આપકે ફોન में उपलब्ध नहीं है कापी नहीं खोलियो कर जा હમણાં કે મહેમાન છે ને એટલે બાઈએ નક્કી કર્યું કે આ મરી ગયો ખાવા નથી દેવું તો ભાઈ આ તો આપણે પ્રેમ છે આ બાઈ બુદ્ધિ ન હોય ના નથી એટલે જ રહી તારા ઘરમાં નગર ન નીકળી ગયા હોય એવું છે ની માતાઓ બેનો જન્મથી લક્ષ્મી છે આપણે ને દીકરીનો જન્મ થાય ને ગોવા થાય એટલે આપણે એમ કે લક્ષ્મી આવી દીકરીનો જન્મ થાય ત્યાંથી લક્ષ્મી છે દીકરાનો જન્મ થયો ને કોઈ એમ કીધું વિષ્ણુ આવ્યો એમ વિષ્ણુ થાય તો થાય નહીં થાય આ તો જન્મથી લક્ષ્મી છે હા તમે તો એની સહનશીલતાની મૂર્તિ કીધી છે તાકાત નથી પતિ પત્ની 2 જણા બેઠા હતા ને તો એની ઘરવાળી અને ઘરવાળાને કે તમને ઝાડમાંથી ચડતા આવડે કોઈ લોકો ના નથી આવડતું કે ના તો તમારા કરતા તો વાંદરા હારા આને લાગી આવ્યું ભાઈ કે ગમે એમ કરીને ઝાડમાંથી ચડતા શીખી જવું અને ભાઈ 15 થી 20 મહેનત કરી મારો ટીંગાતા શીખી ગયો એની ઘરવાળી કે ઝાડમાંથી ચડતા આવડે ટીંગાતા આવડે તો એની ઘરવાળી કે તો તમારામાં વાંદરામાં ફેર હું આપણે તો ન્યા એટલે એવો વેમ નહીં રાખવાનો કે એમાં બુદ્ધિ નથી એમાં ઘણી આપણે એ ભાઈ નક્કી કર્યું કે આપણે ખાવા નથી દેવું એમાં 4 મહેમાન નથી જમતા હતા ને ગરદણી ઘી લેવા ગયો જમવાની તૈયારી બાઈ કરતી હતી ગરદણી ઘી લેવા ગયો એમાં બાઈએ મોનો શેડો વાર્યો આપણે અહીં ચોખવટ ન કરવી પડે મોનો શેડો મુંબઈમાં મોનો શેડો હું એ ચોખવટ કરતા અમને 2.5 મિનિટ લાગે અમારે વારવા પડે ન્યા કઈ સમજે કે આને મોનો શેડો કહેવાય બાઈએ મોનો શેડો વાર્યો રોવા માંડી તો મહેમાન ને એમ થયું બાઈ રોવા માંડી કઈ થયું છે કોઈ ઓસિંદાના સમાચાર આવે છે એક મહેમાન ની હિંમત કરીને પૂછ્યું કેમ બેન રડો છો કઈ એવા માઠા સમાચાર બાઈ કે ના ભાઈ કે તો કા રડો કે મને તમારી દયા આવે અમારી શું દયા આવે અમે શું કર્યું તમને ખબર નથી તમારા ભાઈ બધે એક નિયમ લીધું કે શેનું કે જે કોઈ મહેમાન આવે ને એ જમી લે ને પછી આજે સાંભળેલું છે ને એ શિયાર વાહામ મારવાના આવું નિયમ લીધું આમ મહેમાન સામે હરર આ તો શિયારમાં ગુજરી જાય આ શિયાર નો સમય આપણે કોઈનો તુકારો નથી ખાતા ને સાંભળેલા ખાઈએ ખાવાનું પીવાનું ઘરે વયા ગયા શિયાર એમાં એનો ઘી લઈને આવ્યો એટલે પૂછ્યું મહેમાન ક્યાં ગયા મહેમાન તમારા જેવા જ ઉતાવળાય એમાં એક મહેમાને કીધું કે હાંભેલું જોઈએ એટલે મેં કીધું ભાઈ હું તમારા પાસે પૈસા વગર ન દઈ શકું હવે અમારે જે કઈ મિલકતમાં રહ્યું એ હાંભેલું જ રહ્યું
એને પૂછ્યા વગર હું હામેરું ન દઈ શકું. હા ને મહેમાન ભયા ગયા પછી ગરદણી ખીજાઈ ગયો ને ઘરવાળીને કે ચાર કાવડિયાના હાંબેલા હારુથી મારા લાખ રૂપિયાના મહેમાનને તગડી મેલ્યા. કઈ બાજુ ગયા? આમ પાદર બાજુ ગયા અને હાંબેલું લઈને વાહે થયો. લેતા જાવ તાતો એટલે વાયડું ઠેકતા જાય. અરે ખાધું નથી ને વસ્તુ ખાધું હતું તો મારી નાખતો. એ આવકારો ઘરનું સારું પાત્ર હોય તો આવકારો તમને દઈ શકે, બાકી તાકાત એને પાણી પાજે ભેરો બેહી ખાજે ચાપા સુધી મૂકવા જાજે સાહેબ. આ મારા તમારા ઉજળા સંસ્કારો એ વાતું રહે વીર ભલા તણી ભાણમાં. એટલે આપણને આ રૂપિયા તમે આપો છો. જો ભૂતકાળની વાતો થઈ શકે, ભૂતકાળ એને રહી ન હોય. વાતો થઈ શકે હાડિયાની ઘોડાની, હવે ઈ શક્ય નથી આપણે ઈ રહી શકીએ. જેટલી જમાન ઝડપે આ યુગ આલે હો. મારા તમારો વડો 70 વર્ષમાં નહોતું જોયું ને આજના છોકરાઓ 17 વર્ષમાં જોઈ લીધું. લ્યો એ યુગમાં આવ્યા, એના ભાગ લઈને આવ્યા છે, એના કિસ્મત લઈને આવ્યા છે. નાના નાના છોકરાને અમે જોયું ને ભાઈ 5-5 7-7 વર્ષના હોવા હતા, 2,000 ની તો સડીયું પહેર્યું હોય. આપણને એમ થાય કે માતાજી કોઈની નજર ન લાગે. આ યુગમાં આવ્યા ને 5 વર્ષનો છોકરો 2,000 ની સડી પહેરીને રખડતો હોય, કલ્પના તો કરો. 40 વર્ષ પહેલા આપણે રખડતા હતા, 45 વર્ષ પહેલા 10 જણા હતા ને એમાં 3 પાસે સડીયું હતું. હાથના વાસરા ભરો હો, પહેરવા લુગડા નહોતા સાહેબ. એ યુગમાંથી લઈ અને અટાણ લગી હું તમે આવ્યા. આપણે ઈ છે 45-50 વર્ષની જે પેટી છે ને, 70 ના મોડલ છે, 70, 71, 72, 73, 75 ના, એની 2 યુગ જોયા. હા, આપણને મારતા ને એટલે રડતા, સાના રાખવા હાટું પાછા મારતા. આ ડબલ ડોઝ તો અમે તેદીના લઈને આવ્યા. અને એમાં દાદો દઈ આને આવતો ને બૂસ્ટર ડોઝ દેતો હોય તો નફામાં પાછો. એ યુગ થી લઈને આ યુગ લગી સાહેબ ક્યાં કાંઈ પ્લાસ્ટિક ઓગારી અને દડા બનાવતા. આ બધા અનુભવ છે. 45-50 વર્ષના છે પ્લાસ્ટિક ઓગારી એનો દડો બનાવી, પછી લુગડું તો ખાલી કેવાનું હોય છે, એને લાગે ને સીધી લોહીની ધારાવડીઓ. ઘરે જઈને જો કીએ તો પાછા નીકળે, ખબર ન પડે એમ ભૂકી ચોટાડી દેતા. અને ભૂકી લગાડી દો ને એટલે વેલ્ડિંગ થઈ ગયું જાણે. પછી એક જ ધ્યાન રાખવાનું કે 2 મહિના નાવાનું નહીં. અને આ તો જોતું હોય 2 મહિના થાય હમું નમું થાય વરી કોક દડો મારે. અમુક તો ભૂકીઓ હોતા ગુજરી ગયા હો. એ બચપન થી લઈ અને અટાણનો જે યુગ છે ફાસ્ટ યુગ છે સાહેબ, ઝડપી જમાનો આવે. એ જમાનામાં ભૂતકાળની વાતો થઈ શકે એમ જીવી ન હતી. જે વાછરો અહીં બેઠો છે અને મારા નાનાભાઈ અહીં બેઠા છે, આવડ અને વાછરો છે ને એ બેન અને ભાઈ નો સંબંધ છે. આમ તો 3 આવડ છે. આદિ આવડના અમે બધા ચારણો સંતાનો તનોટલા આજે પણ રાજસ્થાનની ભૂમિમાં બેઠા છે. આવડ જ કોઈ માણસ એમ કે આવું હોય નહીં તો એને ત્યાં લઈ જાજો કે 1968 ના બોમ્બ હજી પડ્યા ફૂટ્યા નથી સાહેબ. કઈ શક્તિ કામ કરતી, કઈ જગદંબાનો એટલા બધા મારા ને તમારા પ્રદેશમાં એના પરચા પડ્યા છે. શું વાતો કરીએ સાહેબ, જેટલી કરીએ એટલી ઓછી. પણ અમારા નેહડામાં મને ફરમાઈશ છે એટલે 2 કડી ગાઈ દઉં. મારી માતાઓ બહેનો બેઠી સાહેબ, કીધું ને મારી વેજલ ગાતી હોય તો એ ગીતને સાંભળવા એક લાવો. જગદંબાના આંગણામાં જયારે અવસર હોય ને ત્યારે મારે એક ગીત ખાસ ગવાય. વરદાનની રચના છે. નેહડામાં રહેવા વાળો સમાજ હોય, ભગવતીના નામના હવાર હાથ ધુપેલિયા ભરતા હોય, કાંઈ ન હોય પણ મેં કીધું ને શ્રદ્ધા કામ કરે. અમને અનુભવ છે. હા, હું માલધારી ચારણ છું. અડધી રાત ટાણું હોય, ડોક્ટર આજુબાજુ હોય ને, 108 ની વ્યવસ્થા નહોતી, ફોનની વ્યવસ્થા નહોતી, વગડામાં રહેતા હોય અને તાવની ભઠ્ઠીઓ બોલતી હોય. માં ઉઠે, દાદી માં ઉઠે, મીઠાના પોતા મૂકે, મીઠાના પોતા મૂકે. તાવ ત્યારે જાય નહીં ને પછી 2 વાગે અમારા નેહડામાં મેં વેચના ધૂપ જોયા છો. 1 વેચની જ્યોત જલતી હોય
આવડનો ફેરિયો પૂજાતો હોય એની પાસે સાણા ગોઠવે જ્યોત જલાવે ગીતો નેહડામાં હોય આમ ઘી રેડતી જાય અને બે આંખમાંથી દડ 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 આહુનો અભિષેક થતો હોય અને 2 વાગે એમ કહે હે આવડ અડધી રાતે હું ક્યાં જાય સાહેબ અમારા તાવ ઉતરી ગયાના દાખલા છે આના અમને અનુભવ છે બીજાને હોય તો ન હોય આ એક તત્વ કામ કરે એક જગદંબાનું સ્મરણ તમે કરો એનો ભરોસો રાખો એટલે અમારે ને અવસર હોય ને એટલે આવડ ને એમ કે આવડ કે આવો 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 ને મળે આંગણે રે આવડવા આવો ને મળે આંગણે રે માતાજી અવસરાયો રૂડો જોને અમને આંગણીએ રોપ્યા રે માતાજીના માંડવા માતાજી આવો આવડ મારે મારી આવડ માં તારું ગાયું જગમાં થાતું બાકી બધી વાતું રે મારી માતાની વાતો રે મારી કાવડી
કે હવે ઈ જે સમયની વાતો છે ઈ ખાલી વાતો હું તમને વાગોડી હતી એમ જીવી ન હતી. હવે તો આ દાતારી તત્વ જો તમારામાં જીવતું હોય, સુરવીરતાનું બીજું પડખું છે ને ઈ દાતારી તત્વ. રૂપિયો દેવો બહુ અઘરો છે. ખર્ચતા ફૂટી જાય તો મૂર્ખ મનનો વેમ, દાતા કે મારે દેવું ઘટે આજ હશે કે કાલ કેમ. આ દુનિયામાં ભિખારીને કોઈથી ભેરું નથી થતું, દાતારને કોઈથી ઘટતું નથી. તમે વાછરા નામ ઉપર 10 થી માંડી જે દ્યો ઈ. હું તમને ચારણ તરીકે એટલો ભરોસો દઉં કે આવતી અખાત્રી છે તમને જો આ પેટલાવાળા વાછરામાંથી ભરો હોય છે, તમે જેટલા દેહો એટલા દીધા જેવા જો રાખે નહીં તો વાછરાના ધૂપેલિયા બંધ થઈ જાય. ભલા માણસ તમે જે દ્યો એટલા દીધા જેવા રાખશે. ઘણા એમ કે તમે 10 દ્યો તો વાછરો તમને 100 દે, ખોટી વાત. એટલો નફો તો હરલી મટકામાં નથી. 10 રૂપિયા દઈને તમારે 100 રૂપિયા જોતા હોય તો તમે ધંધો કરવા નીકળ્યા નહીં. 10 દીધા જેવા 10 દેહો તો રાખશે. અંદરની જે ઊર્જા છે ને એને કોઈ નબળું વિચારતા નહીં. મારી ભલામણ છે, એક વખત નેગેટિવ વિચાર તમારા શરીરમાં આવ્યો ને, એટલા બધા નેગેટિવ વિચારો ફરે છે ને કે હોડું કરતા તમારામાં ઘરી જાય. પછી હકારાત્મક વિચાર આવવામાં વર્ષો વયા જાય. મોરું વિચારવું નહીં. જો પેલા આપણે ગાયની ખરી જેવડી વાતરી ચડતી ને, અને આમ માણસ જોતું હમણાં આખું આપા મંડળ છે ઘેરાઈ જવાનું છે, હમણાં મારો વાલો વરહવાનો છે. અને આપણે એમ કેતા પાદરનો અસવાર, હિમાણાનો અસવાર અને પાદરની પનિયારી છે, ગામના ચોકમાં બે ભેરા થતા ને તો વરસાદ તૂટી પડતો. અને આવતો હું કામ હકારાત્મક વિચાર હતો. અટાણે આખું આપા મંડળ ઘેરાઈ ગયું હોય ત્યાં એમ કે હમણાં વિખાઈ જાય, વરે છે ને યાર. અને વિખાઈ જ જાય, કારણ કે તું પેદા જ વિખાવા હાટું આવ્યો, તને ભરોહો જ નથી. મોરું વિચારવાનું જ નહીં ભલા માણસ. આ દુનિયાના ચોકમાં આવ્યા છે, આખું જગત છે ઈ કે હળોળોળોળોળોળોળો કરતું હાલ્યું જાય છે, મોજ કરે છે, લેર કરે છે. તો આપણામાં ખામી શું છે? બસ વાત એટલી. આ દુનિયામાં તમારે સફળતા હોય ને તો કોક હું કરે ની ચર્ચા કરતા ને આપણે શું કરવું, આપણે શું કરવું, મારામાં શું એવી ત્રુટી છે, આખું જગત વ્યવસ્થિત છે એવું મારામાં શું ઘટે છે. માણસ જયારે પોતાની જાતને જોતા શીખી જાય ને, કારણ કે એવા ભરોહાના જગતમાં હું તમે બેઠા છીએ એટલે તમને દીધા જેવા રાખ્યા હોય તો બસ નિમિત્ત બનો. વાછરાભાઈ પ્રાર્થના કરવી બસ મને નિમિત્ત બનાવી. એવો એમય કોઈ દી નહીં રાખવાનો કે મારા હિસાબે હાલે, એવો એમ નહીં રાખવાનો. આ પાણીમાંથી આંગળી બહાર કાઢો ને જગ્યા બોરાઈ જાય ને એટલી જ આપણી ઓકાત છે. આ જગતમાં એટલું બધું છે કે એમાં આપણે આપણી બુદ્ધિ કામ ન કરે. દીધા જેવા રાખ્યા હોય તો બસ આ નિમિત્ત બનવા. એવો નંગ ઘણા કહેતા હું ન હોત તો ફલાણા ભાઈ દીકરાને લગ્ન ન થાત, એવું નથી ભાઈ. તું નહોતો તો તારા બાપુજી નથી આવતા, તારા હિસાબ હોય એના ન થવા જોઈએ. એવું છે જ નહીં કાંઈ. તને નિમિત્ત બનાવ્યો છે એટલે જે વાછરાના આંગણામાં આપણે બેઠા છે. 5 જ મિનિટનો પ્રસંગ કહીને મારે વેજલબેનને આપણે સાંભળવાના છે. તમે કલ્પના તો કરો એ વખતે છત્રાવાના આંગણામાંથી જેથી પડાણાના આંગણામાં જાડી જાન છે જવાની છે, લીલા ચારણની જાન લીલા તોરણે જેથી જવાની છે. અને હરસુર વાછા નામનો ચારણ પડાણાના આંગણામાં વાછરાનો ઉપાસ હતો. હાલતા ચાલતા ઉઠતા બેહતા હે વાછરા બા, હે વાછરા બા, હે વાછરા બાના નારા ગુંજ્યા. એ વસરાજના ઉપાસનાથી દીકરીનો જન્મ થયો એટલે નામ વાછલ રાખ્યું. વાછરાએ દીધી છે. 5 વર્ષની વાછલ થઈ અને વાછરા એ તાર લાગી ગયેલો. વાછરો મારો ભાઈ છે. સવાર હાજે નામના ધૂપેલિયા ફરે. નાની વાછલ છે જોયા રાખે. પોતે હમતી થઈ પછી પોતે ધૂપેલિયું ફેરવવા માંડે અને 20 વર્ષની ઉંમર થઈ વાછલ. છત્રાવાથી જાન આવે એની આગલા દિવસે પોતાના બાપને દીકરી એમ કે છે, બાપુ કે હું લગ્ન નહીં કરું. હે કલ્પના તો કરો ત્યારે એની માથે કેવી ઘટના ઘટી છે. શું તારણમાં કે હું લગ્ન નહીં કરું. અરે મારા બાપ લગ્ન ન કરતો મારે વખ ગોળવું પડે, હું જીવી તો કાલે જાન આવવાની
ઉપાધિ છે તું આજ એમ કે લગ્ન નહીં કરું કે નહીં કરું કારણ બાપુ એટલું છે હું લગ્ન કરું તો મારા વાછરા ભાનું કોણ હું એનું દુબેલું ફેરવું છું પછી મારા વાછરા ભાનું કોણ હાજ પડી ગઈ આરતી કરી બધાય માણસો વયા ગયા પણ વાછુર ચારણ છે અતરવા પાઘડી નાખીને વાસરાની સામે કાકલું દી કરે છે કે હે વાસરા મારી દીકરી અટાણે એમ કે છે કે લગ્ન નહીં કરું કાલે જાન આવવાની છે હું જગતમાં જીવી નહીં મારી દીકરીને સમજણ દે મારી દીકરીને કાંઈક એવો સંકેત દે કે મારી દીકરી લગ્ન કરવા હાટુથી રાજી થાય અને વાસરાએ એની ભાષામાં જે જવાબ દીધો હોય જ્યોતે દીધો હોય તો ભલે દાણાએ દીધો હોય તો ભલે બોલે દીધો હોય તો ભલે પણ વાછુર ચારણને એટલો ભરોસો આવી ગયો કે વાસરા એટલું કીધું ચારણ મુજામાં વાછલબેન ને હું સમજાવી દઈશ તું હોઈ જા કાલે જાન આવશે તો ઉપાધિ કરતો નહીં અને વાછલના સપનામાં જઈને વાસરો કે છે વાછલ એ વાછલ કોઈ ગઈ ની જાગો આડપંપાડ થયો એવું લાગ્યું જાગું છું બા વિચાર કરું છું સવારે જાન આવવાની છે મારા વાછરાનું કોણ અને વાછરો અને વાછલ રાતે વાતું કરે વાછલ મારા માટે તો ભરોસો છે તારા ભરોસો તો જીવું છું વાછલ તારી પાસે ભરોસો ન હોય તો હું જીવી તો વાછલ હું વાછરો એમ કહું છું અમારે સતરાવાથી જે જાન આવે ને એની હારે તું ફેરા ફરજે હું આ તિથિએ આ વારે તારા છત્રાવાના પાદરમાં જો ઘોડલો ગજવતો આવું નહીં તો સોલંકી સરદાર ચડી જાઉં કે આ તિથિએ અને આ વારે છત્રાવાના પાદરમાં આવીશ મારી માથે ભરો રાખજે ને વાછલ હવારે ઉઠીને તો તારા ઢોલિયાની પાસે પોપારી કંકુનો હાથીઓ અને પડો જો ને તો સમજજે કે વાછરે વાતો કરી હતી સાચું હતી એ જરાય મારો ભ્રમ નો અને હવારે ઉઠી વાત અને જોયું પોપારી દેખાડી કંકુનો સાથીઓ દેખાણો પડો દેખાણો અને હેતની હલક ઉપડી કે મારો ભાઈ આવવાનો છે બાપુ મારો ભાઈ મને કીધું છે આવવાનો છે હવે ઉપાધિ કરતા નહીં હું લગ્ન કરીશ ટૂંકમાં વાત કરું હું તો લીલા ચારણની છત્રાવાથી જાન આવે વાછલના લગ્ન થાય પરણીને વાછલ જાય છત્રાવામાં વાછલ વાતું કરે છે મારો ભાઈ વાછરો આવવાનો કે ઘોડો લઈને વાછરો આવવાનો મને કીધું આ તિથિએ ના વારે આવવાનો છે તેથી આખું છત્રાવા વાછલને ગાંડી ગણતો તું પાગલ ગણતો તું મગજમેર ગણતો કે આવું કેમ બને આ તો હવારા ધુપેલિયા ફેરવા છે ને દીકરીને જખવા ટુકડી ગયો છે બગવા ટુકડી ગયો છે કે ના મારા ભાઈએ મને કીધું છે અને જે સોમવાર જે તારીખ જે વાછરાએ કીધેલું અને તેથી વાછલ આખા છત્રાવાને એમ કે છે કે આજે મારો ભાઈ સાંજે 5 વાગે આવવાનો કે ભાદર નદીના પેખડમાંથી જોઈ ઘોડલો ખેલો તો ન આવે તો સોલંકી સરદાર ચડી જાય મને કીધું અને આખું ગામ ઉમટ્યું જોવા હાટું કુતૂહલ જોવા હાટું થઈ વાછલ કે છે એવું બનશે કે નહીં આખું ગામ જ્યારે આમ ઉભેલું હા અને ભાદર નદીની ભેખડમાંથી ધોળો હબાણ લુગડા પહેરેલો બસવાર દેખાણો બાગડના ધમા ધમા બાગડના ધમા ધમા બાગડના ધમા ધમા ઘોડલું ખેલો તો વાછરો આવ્યો અને આમ પાછળ જોયું એ આ મારો ભાઈ આવ્યો આ વાછરો આવ્યો હરખની હેતનું કોઈ પાર નથી હો અને છત્રાવાના ભાદર નદીની ભેખડ ચડીને વાછરો આવે છે ને વાછલને વાછરો વાતું કરે વાછલ હું તારી વાહે આવી પણ જોજે હો બેન પાછું ફરીને જોતી નહીં ને કે હું ત્યાં અટકી જાય અને આખું ગામ આમ જોવે છે સાચી વાત વાછલની વાછરો આવ્યો આખું ગામ આયલું જાય છે વાછલ આયલી જાય છે વાહે વાછરો આયલો જાય છે એમાં 1 કિલોમીટર આયલા ને તો નોતું જોવું તોય જોવાઈ ગયું મારો ભાઈ આવે કે નહીં અને આમ જોયું વાછરાએ કીધું કે હા વાછલ હવે નહીં હલી શકું કે હવે આઈને અહીં રહેવાનો છું એ છત્રાવાના પેટમાં એ વાછરાને વાછલે જ્યાં બેહાર્યો અને વર્ષો પછી ચારણિયા ગામનો ઋષિ જેવો ચારણ અને નારણદાન બાપુ એમ કહે કે વાછરો આવ્યો તો વાછલે વધાવ્યો તો વાછલે વાતું કરી હતી આખું ગામ ઊંધું હતું આખું ગામ એનું સાક્ષી હતું તેદીનું વાતાવરણ કેવું હતું હું એ નારણદાન બાપુ લો
કે વારણા લેતી બેન વાછલ વીર વતાવે રે વારણા લેતી બેન વાછલ વીર વતાવે રે કાંગણા લેતા ટાચકા ફૂટે હેત પ્રસરાવે રે કાંગણા લેતા ટાચકા ફૂટે હેત પ્રસરાવે રે જો વાંચો આખામાં ઉપજી ગાથા વાછરો આવે રે આખામાં ઉપજી ગાથા વાછરો આવે રે ઢોલ ધબુક્યા ને દોડિયા માનવ પાદરે આવે રે ઢોલ ઢબુક્યા દોડિયા માનવ પાદરે આવે રે વારણા લેતી બેન વાછલ વીર વતાવે રે કાંગણા લેતા ટાચકા ફૂટે હેત પ્રસરાવે રે કાંગણા લેતા ટાચકા ફૂટે હેત પ્રસરાવે રે કરો તોડી ગાવડી દોડી હોરતી આવે રે આ કારણ જ લખી હતો આકડો તોડી ગાવડી દોડી હોરતી આવે રે વારણા લેતી બેન વાછલ વીર વધાવે આંગણા લેતા ટાચકા ફૂટે હેત પ્રસરાવે રે નારણ ચારણ ગુણ લાગાવે રે હે વચરા બીજાતા નારણ ચારણ ગુણ લાગાવે રે મેરના લાડા મોજમાં
બેન વાછલ બા વીર વધાવે રે કાંગણા લેતા ડાચકા ફૂટે હેત પ્રસરાવે રે કાંગણા લેતા ડાચકા ફૂટે હેત પ્રસરાવે હેત પ્રસરાવે હેત પ્રસરાવે હે વીર વચરાજને પ્રાર્થના કરીએ બેન વાસલ ઉપર જેટલું હેત વરહાવ્યું હતું એટલું હેત આપણા બધા ઉપર વરહે અને આવતી અખાત્રીજ લગી વાછરો સલામત રાખે વરો વરો માગવું એટલે એને બહુ વહમું ન લાગે આપણે ઉપાધિ આવતા અખાત્રીજના દિવસે એના આંગણામાં સાથે મળી અને આપણે બધાય ગુણગાન ગાઈએ અને પૂજ્ય ભુવાતા ખોડીદાનભાઈ અને એમના પરિવાર ઉપર વાછરાની કૃપા ઉતરી છે બધાય ઉપર વચરાજની કૃપા ઉતરે એવી પ્રાર્થના સાથે